વાતળીઓ આપણા ગુજરાતની સિરીઝના આધારે ચાલો જાણીએ આપણા ગુજરાતના પૌરાણિક અને સાંસ્કૃતિક સ્થળોનો ઇતિહાસ અભિનવ ચેતરિયા સાથે। રાની કી વાવ અર્થાત રાણીની વાવ એ ભારતના ગુજરાતના પાટણ શહેરમાં આવેલી એક વાવ છે। તે સરસ્વતી નદીના કિનારે આવેલી છે। તેનું બાંધકામ 11મી સદીના ચૈલુક્ય રાજા ભીમની પત્ની ઉદયમતીને આભારી છે। કાદવથી ઢંકાયેલું 1940ના દાયકામાં તેને ફરી શોધવામાં આવ્યું અને 1980ના દાયકામાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા તેનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું। 2014થી તેને ભારતમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાંની એક તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે। વાવને ભૂગર્ભ મંદિર અથવા ઊંધી મંદિર તરીકે ડિઝાઇન કરવામાં આવી છે। પાણીની પવિત્રતાનું પ્રતિનિધિત્વ કરે છે। આ વાવમાં અસંખ્ય હિન્દુ દેવી દેવતાઓનું ચિત્રણ કરતી શિલ્પો સાથે તે શિલ્પ પેનલ સાથે સીડીના 7 સ્તરોમાં વહેંચાયેલું છે। આ પેનલોમાં 500થી વધુ મુખ્ય શિલો અને 1000થી વધુ નાના શિલ્પો છે જે ધાર્મિક બિનસાંપ્રદાયિક અને પ્રતીકાત્મક છબીઓને જોડે છે। રાની કી વાવનું નિર્માણ ચૌલુક્ય રાજવંશના શાસન દરમિયાન થયું હતું। તે સરસ્વતી નદીના કિનારે આવેલું છે। આ શહેરને દિલ્હીના સુલતાન કુતુબુદ્દીન ઐબક 1200 અને 1210ની વચ્ચે અને ફરીથી 1298માં અલાઉદ્દીન ખિલજીએ લૂંટી લીધું હતું। 1304માં જૈન સાધુઓ મેરુતુંડા દ્વારા રચિત પ્રબંધ ચિંતામણીમાં ઉલ્લેખ છે। નવરાખેંગાની પુત્રી ઉદયમતી શ્રી પાટણ ખાતે સહસ્ત્રલિંગ તળાવની ભવ્યતા વટાવીને આ વાવ બનાવી હતી। તેના અનુસાર આ વાવ 1063માં કાર્યરત કરવામાં આવી હતી। 20 વર્ષ પછી પૂર્ણ થઈ હતી। સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ભીમ પ્રથમ રાજ્યકાળ 1022થી 1064ની યાદમાં તેમની રાણી ઉદયમતી દ્વારા બનાવવામાં આવી હતી અને કદાચ ઉદયમતી અને કર્ણ દ્વારા મૃત્યુ પછી પૂર્ણ કરવામાં આવી હતી। પરંતુ જ્યારે તેણીએ તેને કાર્યરત કર્યું ત્યારે તે વિધવા હતી કેમ કે તે અંગે વિવાદ છે। કમિશનરેટ માઉન્ટ આબુના પરના વિમલવાસી મંદિરના સ્થાપત્ય સમાનતાના આધારે બાંધકામની તારીખ 1032 રાખે છે। સરસ્વતી નદીએ પાછળથી વાવમાં પાણી ભરાઈ ગયું અને તેમાં કામ ભરાઈ ગયો। 1890ના કાયદામાં હેનરી કોન્સેન્સ અને જેમ્સ બર્ગેસ તેની મુલાકાત લીધી હતી અને જ્યારે તે સંપૂર્ણપણે જમીન નીચે દટાઈ ગયું હતું, ફક્ત કૂવાનો સાફટ થોડા થાંભલા દેખાતા હતા, તેમણે તેને 87 મીટર માપનો એક વિશાળ ખાડો ગણાવ્યો હતો। ટ્રાવેલર્સ ઇન વેસ્ટર્ન ઇન્ડિયામાં જેમ્સ ટોડે ઉલ્લેખ કર્યો છે કે આ વાવમાંથી મળેલી સામગ્રીનો ઉપયોગ આધુનિક પાટણમાં બનેલા બીજા વાવમાં કદાચ ત્રિકમ બારોટની વાવ બહાદુરસિંહ વાવમાં ફરીથી કરવામાં આવ્યો હતો। 1940ના દાયકામાં બરોડા રાજ્ય હેઠળ કરવામાં આવેલા ખોદકામ વાવનો ખુલાસો થયો। 1986માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે ASI દ્વારા એક મોટું ખોદકામ અને પુનઃસ્થાપન હાથ ધરવામાં આવ્યું હતું। ખોદકામ દરમિયાન ઉદયમતીની છબી પણ મળી આવી હતી। ઈસવીસન 1981થી 1987 દરમિયાન પુનઃસ્થાપના હાથ ધરવામાં આવ્યું હતું। જુલાઈ 2018થી મહાત્મા ગાંધી નવી શ્રેણી ₹100ની નોટમાં પાછળની બાજુએ રાણીની વાવ દર્શાવવામાં આવી છે।